કૃષ્ણ કરે એમ તમે કરી ન શકો, બાકી કૃષ્ણ કરે એમ જ કરાય. આપણાથી થાય નહીં. આપણું ઈગો આડો આવીને બેસી જાય. 5, 10, 15, 50 કરોડના માલિક થઈ જાવ અને પછી ડ્રાઈવર રાખ્યો, મારી ગાડી ડ્રાઈવર ચલાવે, અને એકાદ દિવસ ડ્રાઈવર હાજર ન હોય અને તમારે કોઈ અંગત વ્યક્તિને બેસવા જવાનું, કઈક પ્રસંગમાં જવાનું હોય, તમે હાથે ગાડી હકાવીને જાઓ? સાચું બોલજો, જાઓ? ના હો. મારું સ્ટેટસ કેવું? હું ગાડી લઈને ના જાઉં, હું પાર્ક આમ કરવા જાઉં, પાછું આવું, લોકો મારી સામું કેવું જોવે? તમે 5-50 કરોડના માલિક થઈ અને તમે તમારી ગાડી જાતે નથી ચલાવતા, આખી દુનિયાનો માલિક થઈને અર્જુનનો રથ ચલાવે છે આ કૃષ્ણ. આખી દુનિયાનો માલિક થઈને આ કૃષ્ણના જીવનમાંથી શીખવા જેવું છે કે તમારી ઊંચાઈ ગમે ત્યાં પહોંચી જાય, તમારું મસ્તક આકાશને આવી જાય. ભગવાનને પ્રાર્થના કરજો, ઠાકોરજી મારી ઊંચાઈ આકાશને આંબી જાય, પણ મારી પ્રાર્થના ઈ તમને છે કે મારા પગ જમીનથી જુદા ન થઈ જાય, હું જમીન ઉપરથી વયો ન જાઉં, મને અહંકારનો અ પણ ન આવે, મારા જીવનમાં ક્યારેય મને મદ ન આવે, મને અહંકાર ન આવે.